વિકાસના મુદ્દાને લઈને ફતેપુરા તાલુકા ભાજપાના નેતાનું આમંત્રણ સ્વીકારતા ફતેપુરા આમ આદમી પાર્ટીના નેતાઓ તારીખ 19 જુલાઈ 2024ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફતેપુરાની મુલાકાત લીધી હતી અને ફતેપુરા ખાતે તેઓએ ફતેપુરા તાલુકા પંચાયત અને ભાજપા ઉપર આકરા પ્રહારો કર્યા હતા। આ તમામ પ્રહારોનું તારીખ 22 જુલાઈ 2024ના રોજ ફતેપુરા વિધાનસભાના ભાજપાના નેતા મુકેશ પારગી ઉર્ફે ટીના પારગીએ ખંડન કર્યું હતું અને તેઓએ વિકાસના મુદ્દાને લઈને તેઓ દ્વારા કરવામાં આવેલા વિકાસ બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓને જણાવ્યું હતું કે તમે અહીં મુલાકાત લો અને તેમના દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરો। ત્યારે ભાજપના નેતાએ કરેલા આ આમંત્રણના આહવાનને આમ આદમી પાર્ટીના મહિલા સચિવ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્વીકારીને ભાજપના નેતા સાથે ડિબેટ કરવા માટેની તમામ તૈયારીઓ બતાવી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા 19/7/2024ના રોજ ફતેપુરાની મુલાકાતે આવ્યા હતા। તે દરમિયાન તેમને ભ્રષ્ટાચાર રિલેટેડ ઘણી બધી વાતો કરી હતી। તેના સંદર્ભમાં ભાજપના જે એક નેતા છે કે જેમણે એવું કહ્યું છે કે અમારા ધારાસભ્ય સાંસદ સભ્યના આશીર્વાદથી અમે ઘણા બધા વિકાસના કામો કર્યા છે। તો મારે એ ભાઈને એટલું જ કહેવું છે કે તમે જે પણ વિકાસના કામો કર્યા હોય એનું તમે લિસ્ટ તૈયાર રાખજો। એટલે અમને લોકોને તમારા જે તમે નિમંત્રણ આપેલું છે ને કે આવીને જોઈ જાઓ એના માટે અમે લોકો તમારા લિસ્ટ તૈયાર રાખો, એ પ્રમાણે અમે તમારા જેટલા બી વિકાસના કામ કર્યા છે એની વિઝિટ લેવા અમે લોકો તૈયાર છીએ। અને 25 તારીખે ચેતરભાઈ વસાવા, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને અમારા પ્રદેશના નેતા બધા જ દાહોદ આવી રહ્યા છે। તો તમારું આમંત્રણ અમે સ્વીકાર કરીએ છીએ અને અમે સ્પેશિયલી ડુંગર ગામની મુલાકાતે આવવાના છીએ। બીજી વાત એ કે તમે એવું બોલ્યા છો કે ચેતરભાઈ હાર સહન કરી શક્યા નથી એટલે આ બધું બોલી રહ્યા છે, એ વાત બિલકુલ ખોટી છે। લોકશાહી છે, હાર જીત તો ચાલ્યા જ કરે। અને હા, તમારા જો એક નારો હતો કે આ અબકી બાર 400 બાર, તો તમે ક્યાં છો એ તમે જોઈ શકો છો। એટલે કોઈના બી વિશે વિચાર્યા વગર બોલવું એ બિલકુલ ખોટું છે। ધન્યવાદ। ડૉક્ટર જિજ્ઞાસા પારગી, આમ આદમી પાર્ટી, રાજ્ય મહિલા સચિવ। નમસ્કાર, હું છું તમારો મિત્ર વિજય બ્રજોડ। આજે ખાસ વિડીયો બનાવવાનું એક કારણ હતું કે તારીખ 19/7/2024ના રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ફતેપુરા તાલુકાની મુલાકાતે આવ્યા હતા અને એમણે એક એવું નિવેદન આપ્યું હતું કે દાહોદ જિલ્લામાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થયો છે અને એમાં ખાસ કરીને ફતેપુરા તાલુકો ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું છે। જે સરકારી યોજનાઓ છે જેવી કે મનરેગા, નળ સે જળ યોજના, એટીવીટી, આદર્શ ગામ અને ટ્રાયબલ્સની જે ગ્રાન્ટો આવે છે એમાં બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે। આ નિવેદનને લઈને ભાજપના ફતેપુરા તાલુકાના સ્થાનિક નેતાઓએ એવું કીધું છે કે ચૈતર વસાવા ફતેપુરા તાલુકામાં આવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ગુમરાહ કરી રહ્યા છે। અને એમણે એવું કીધું કે અમે સરકારના ઘણા વિકાસના કામો કર્યા છે અને એમને એવું હોય તો જોવા આવી શકે છે। આ માંગને આમ આદમી પાર્ટી ફતેપુરા સ્વીકાર કરે છે અને આવનારી 25/7/2024ના રોજ ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી સાહેબ, ગોપાલ ઇટાલિયા અને ગુજરાત પ્રદેશની તમામ ટીમ દાહોદ મુકામે આવી રહી છે। અને તમને એવું કોઈ હોય તો તમે આવો, આપણે જાહેરમાં ડિબેટ કરીએ અને જે સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે કે નથી થયો એના વિશે જાહેરમાં આપણે ડિબેટ કરીએ। જય જવાહર, જય આદિવાસી।